અને ભગવાન શ્રી હરિ બોલ્યા, બહુ મોટી દયાએ કરીને અમે જીવાત્માને માણસ બનાવ્યો, મોક્ષનો મુખ્ય હેતુ લઈને મનુષ્ય તન એને આપ્યું, પણ તેમ છતાંય બધું કરે ભક્તો, ધંધો બિઝનેસ બધું જ કરે, પણ ભજનનું કાંઈ ન કરે. ભજનની વાત આવે તો મારી પાસે ટાઈમ નથી. બાથરૂમમાં ઘરી જાય તો પોણો કલાક બહાર ન નીકળે, સાબુ ઘસઘસ 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 કરે, પણ 10 મિનિટ માળા ન કરે, એનો ટાઈમ ન મળે. અરે દર્પણ ને આગળ ઉભો રહે તો અડધો કલાક ઘડીક આમ વાળ ઓળે, ઘડીક આમ વાળ ઓળે, પણ 5 મિનિટ મંદિર. આ જીવની અવળાય ભક્તો. સાચું કહું, આ જીવ એના લખણથી જ દુઃખી થાય, લખણથી જ દુઃખી થાય છે. ટીવી ને આગળ બેસી જાય તો 2 કલાક ટીવી આગળ બેઠો રહે, અડધો કલાક સત્સંગમાં ન બેસી શકે. પેપર ખોલે તો ભક્તો કલાક કલાક સુધી એક કદડાને ઉખેળે જ રાખે, પણ 15 મિનિટ કોઈ દી વચનામૃત નો વાંચે. આ જીવની દિશા છે. સત્શાસ્ત્ર નો વાંચે. આ જીવની દિશા છે. ભગવાન શ્રી હરિ કે પોતાની અવળાજથી સદમાર્ગે ચાલતો નથી ને પાછું નામ અમારું દે કે ભગવાન દયા કરે તો મંદિરે જવાય, ભગવાનની કૃપા હોય તો પૂજા થાય, ભગવાન મહેરબાની કરે સત્શાસ્ત્ર વાંચાય. આવા બહાના કાઢીને છટકી જાય છે. અવિમુંડ પુરુષ ભગવાન શ્રી હરિ કે ફરીવાર બાળો સાથ કે રડવા નહીં પામે, એને તો માના ઉદરમાંથી કાપી કાપીને કાઢવો પડશે. ભગવાન શ્રી હરિ કે ફરીવાર એ મનુસ્તન પ્રાપ્ત નહીં કરી શકે. માટે કોઈ પણ બહાના નેજા નીચે ભક્તો ક્યારે આધ્યાત્મિક ક્ષેત્રને તમે નીચું ઝૂકવા નહીં દેશો.